हेलो। 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 नमस्कार विद्यार्थी મિત્રો, કેમ છો બધાય મજામાં? તો આજના લાઈવ ક્લાસની અંદર હું ધવલ વોરા તમારું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આપણે વાત કરીએ છીએ ધોરણ 11 જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજીની અંદર જે હ્યુમન ફિઝિયોલોજીના પ્રકરણ છે અલગ અલગ, એટલે કે માનવ દેહ ધર્મ વિદ્યાના જે પ્રકરણ છે જેનો સમાવેશ પ્રકરણ નંબર 16 થી લઈને 22 સુધીમાં થાય છે. તો આ હ્યુમન ફિઝિયોલોજીની અંદર આપણે અલગ અલગ ઓર્ગન સિસ્ટમ એટલે કે અંગતંત્રો આપણે મનુષ્યની અંદર કેવા કેવા પ્રકારના આવેલા હોય, આગળના બધા 16 થી લઈને 21 સુધીના પ્રકરણ આપણે કમ્પ્લીટ કરી દીધા છે. અત્યારે હાલ આપણે વાત કરીએ છીએ પ્રકરણ નંબર 22, જેનું નામ છે રાસાયણિક સહનિયમન અને સંકલન. સહનિયમન અને સંકલન કોને કહેવાય? તો આપણને ખબર છે કે આપણા શરીરના બધા જ અંગો અથવા તો બધા જ અંગતંત્રો એક કોઓર્ડિનેશન થી એક કાર્ય કરવા માટે એક સાથે મળીને કાર્ય કરે છે. તો અહીંયા એ સહનિયમન અને સંકલન કોના દ્વારા થાય છે? રાસાયણિક રીતે થાય છે. ચેપ્ટર નંબર 21 ની અંદર ચેતાકીય સહનિયમન હતું. તો એના પાછળ જવાબદાર કોણ હતું? ચેતાતંત્ર. આપણા શરીરના બધા જ અંગોનું સંકલન કરવા પાછળ જવાબદાર. ત્યારે ચેતાતંત્ર કઈ રીતે કરે છે સંકલન, એની વાત કરી હતી. પણ આ પ્રકરણની અંદર આપણે વાત કરવાની છે કે રસાયણો દ્વારા કઈ રીતે સહનિયમન અને સંકલન થાય છે. તો આ રસાયણો બીજા કોઈ જ નહીં, જેનું નામ છે અંતઃસ્ત્રાવ. તો અહીં અંતઃસ્ત્રાવો દ્વારા આપણે સહનિયમન અને સંકલન સમજવાનું છે. તો આ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. જે ચોક્કસ પ્રકારના રસાયણોનો સ્ત્રાવ થાય છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી, અને આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ભેગી મળીને બનાવે છે અંતઃસ્ત્રાવી તંત્ર. તો ઇનડાયરેક્ટલી આ ચેપ્ટરની અંદર આપણે મનુષ્યના અંતઃસ્ત્રાવી તંત્ર વિશે સમજવાનું છે. તો આપણે આગળના લેક્ચરની અંદર થોડીક ગ્રંથિઓ વિશે સમજી ગયા. મગજની અંદર જે અગ્ર મગજની અંદર જે 3 ગ્રંથિઓ આવેલી છે, જે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે, એનું સ્થાન, એના કેવા પ્રકારના અંતઃસ્ત્રાવો અને એના કાર્ય, જેની આપણે વાત કરી હાઇપોથેલેમસ, પિટ્યુટરી અને પિનિયલ ગ્રંથિ. ત્યારબાદ ગરદનના ભાગમાં જે 2 ગ્રંથિઓ આવેલી હોય, થાઇરોઇડ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ, તો એનું સ્થાન, કેવા પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે, એના કાર્ય વિશે આપણે સમજ્યા. ત્યારબાદ આપણે એક ગ્રંથિ વિશે સમજ્યા, થાઇમસ ગ્રંથિ, જે હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુએ આવેલી છે. તો એમાંથી કેવા પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે, એનું કાર્ય શું હોય, જે આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરું. પણ આજના લેક્ચરમાં આપણે એડ્રિનલ ગ્રંથિ અને સ્વાદુપિંડ ગ્રંથિ. એડ્રિનલ ગ્રંથિનું સ્થાન આપણને ખબર છે કે બંને મૂત્રપિંડ, બંને કિડનીની ઉપર ટોપી આકારની ગ્રંથિઓ આવેલી હોય છે, એને કહેવાય એડ્રિનલ ગ્રંથિ. અને સ્વાદુપિંડ ગ્રંથિ ઓલરેડી એનું સ્થાન તમે ચેપ્ટર નંબર 16 ની અંદર સમજી ગયા છો. જઠરની તરત નીચે પક્વાશય સાથે એનું જોડાણ થયેલું હોય. તો એ સ્વાદુપિંડ ગ્રંથિ કેવા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે, એની વાત આપણે કરવાની છે. તો આજનો લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા જે વિદ્યાર્થી મિત્રો હાલ મને યુટ્યુબમાં લાઈવ જોઈ રહ્યા છે, એના માટે એક અગત્યની સૂચના એ છે કે તમે લોકો અત્યારે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ આ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો. કારણ કે આ એપ્લિકેશન ઉપર તમને એક સાથે એટલી બધી વસ્તુઓ મળે છે, તો અહીંયા તમે તમારા સ્ટડીનો સારો એવો એક્સપિરિયન્સ કરી શકો છો. જેવું કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, દરેક વિષયના ડેઈલી ફ્રી લાઈવ લેક્ચર આ એપ્લિકેશન ઉપર ચાલે છે. ત્યારબાદ એ લાઈવ લેક્ચર દરમિયાન તમારા જે કાંઈ પ્રશ્નો છે, તમારા જે કાંઈ ડાઉટ છે, એ તમે આ એપ્લિકેશન ઉપર કોમેન્ટ દ્વારા જ સોલ્વ કરી શકો છો. ત્યારબાદ એ લેક્ચર પૂર્ણ થયા બાદ તમે જે કાંઈ વસ્તુઓ ભણ્યા છો, જે કાંઈ ટોપિક ભણ્યા છો, એનું પીડીએફ મટીરિયલ, અત્યાર સુધીના બધા જ લેક્ચરનું પીડીએફ મટીરિયલ અને અત્યાર સુધીના બધા જ રેકોર્ડેડ લેક્ચર પણ તમને આ એપ્લિકેશન ઉપર મળશે. ત્યારબાદ આગળના દિવસોમાં કેવા લેક્ચરો, કયા સબ્જેક્ટના લેક્ચરો આવવાના છે, કયા ટોપિક ઉપરથી લેક્ચર આવવાનો છે, એનસીઈઆરટી ના કયા પેજ નંબર ઉપરથી લેક્ચર આવવાનો છે, આ બધી જ માહિતી અંગેનું શેડ્યુલ પણ તમને આ એપ્લિકેશન ઉપર મળશે. તો એક સાથે એટલી બધી વસ્તુ તમને એક જ પ્લેટફોર્મ એટલે કે વિદ્યાકુલ એપ પર મળે છે. તો અહીંયા તમે તમારા સ્ટડીનો સારો એવો એક્સપિરિયન્સ કરી શકો છો.
એ સિવાય તમે અમારી સાથે અમારી ટેલિગ્રામ ચેનલ છે, ત્યારબાદ વોટ્સએપ દ્વારા, ફેસબુક અને ઇન્સ્ટા દ્વારા પણ તમે અમારી સાથે સંપર્ક કરી શકો છો અથવા તો કનેક્ટ રહી શકો છો. તો આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો પહેલા સમજવાની છે આપણે એડ્રિનલ ગ્રંથિ. આગળના લેક્ચરમાં આપણે જે કઈ ગ્રંથિઓ ભણ્યા છે, તો સૌપ્રથમ એ ગ્રંથિ સમજતા પહેલા આપણે શું લખીએ છીએ, એ ગ્રંથિનું સ્થાન, કે ગ્રંથિ આપણા શરીરની અંદર આવેલી ક્યાં છે. તો એડ્રિનલ ગ્રંથિ હમણાં આગળ કીધું એમ જ કે મૂત્રપિંડની ઉપર, બંને મૂત્રપિંડની ઉપર, એટલે કે બંને ઉપર એક એક હશે, એટલે કે એક જોડ એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય. ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ, એની અંદર તમે મૂત્રપિંડ વિશે ખૂબ ડિટેલમાં સમજી ગયા હશો કે વાલ આકારની રચના આપણને જોવા મળે છે. એની ઉપર બંને મૂત્રપિંડ ઉપર આવી રીતે ટોપી આકારની એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય, જે બે ભાગમાં વહેંચેલી હોય. કેન્દ્રનો ભાગ છે એને કહેવાય એડ્રિનલ મજ્જક, અને જે બહારનો ભાગ છે એને કહેવાય એડ્રિનલ બાહ્યક, અથવા તો ઇંગ્લિશમાં કહીએ છીએ એને કોર્ટેક્સ અને મેડ્યુલા. તો આ બંને ભાગો કોના છે, એડ્રિનલ ગ્રંથિના. તો આપણે એમ પણ લખી શકીએ કે એને બે ભાગમાં વિભાજિત કરાય છે. એકને કીધું આપણે બાહ્યક અને બીજું છે મજ્જક. ત્યારબાદ આગળ વાત કરીએ તો પહેલા આપણે સમજીએ એડ્રિનલ મજ્જક વિશે, કે એની અંદરથી કેવા કેવા પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. ત્યારબાદ વાત કરશું આપણે એડ્રિનલ બાહ્યક વિશે. તો પહેલા આની અંદર આપણે ટાઇટલ મારવાનું છે, એડ્રિનલ ગ્રંથિની જ અંદર બંને ભાગોને વારાફરતી સમજવાના છે. તો પહેલા વાત કરશું આપણે એડ્રિનલ મજ્જક વિશે, કે એની અંદરથી કેવા પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. તો આ જે એડ્રિનલ મજ્જક, તો એડ્રિનલ મજ્જકના જે કોષો છે, એ કોષોના સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે, ખાસ મોસ્ટ આઈએમપી છે એમસીક્યુ માટે. એડ્રિનલ મજ્જકની અંદર જે કોષોનો સમૂહ આવેલો છે તેને કેટકોલેમાઇનના સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. કેટકોલેમાઇનનો સમૂહ. તો આ જે સમૂહમાં રહેલા જે કોષો છે એને કેટકોલેમાઇન કીધું. એની અંદરથી ટોટલ બે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. બે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. એક અંતઃસ્ત્રાવને કહીશું આપણે એડ્રીનાલિન, અને બીજો અંતઃસ્ત્રાવ છે નોરએડ્રીનાલિન. અને બીજા પણ અલગ નામે ઓળખવામાં આવે છે. એડ્રીનાલિનને કહેવાય છે એપિનેફ્રિન, અને નોરએડ્રીનાલિનને બીજા નામે ઓળખવામાં આવે છે નોરએપિનેફ્રિન. એપિનેફ્રિન. ઓકે, તો બંને પહેલા નામ યાદ રાખો કે એડ્રિનલ મજ્જકના જે કોષોનો સમૂહ છે, એડ્રિનલ મજ્જકની અંદર જે કોષોનો સમૂહ આવેલો છે એને કહીશું આપણે કેટકોલેમાઇનનો સમૂહ. અને એની અંદરથી ટોટલ બે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. એક છે એડ્રીનાલિન અને બીજું છે નોરએડ્રીનાલ, અથવા તો એને એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન પણ ઓળખવામાં આવે છે. તો આ બંને અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ ક્યારે થશે, તો એક નામ આપેલું છે કે આ બંને અંતઃસ્ત્રાવોનો ત્યારે જ સ્ત્રાવ થશે કે જ્યારે કેવી પરિસ્થિતિ હોય, લડો યા ભાગો. આપણું શરીર કોઈક એવી પરિસ્થિતિમાં આવી જાય કે એ પરિસ્થિતિ કેવી હશે, લડો યા ભાગો. એટલે ત્યાંથી આપણે શું કરવાનું હશે, ભાગવાનું હશે. એટલે એવું નથી કે અહીંયા બાંધવાની વાત કરવાની છે, ઝઘડો કરવાની વાત કરવાની છે, કે આપણું શરીર કોઈક એવી પરિસ્થિતિમાં આવી જાય કે ત્યારે આપણા શરીરને વધારે કંઈક એક્ટિવ થવું પડશે એ પરિસ્થિતિ સામે લડવા માટે, અથવા તો એ પરિસ્થિતિને હેન્ડલ કરવા માટે. તો એવી ઘણી બધી પરિસ્થિતિઓ તમે અનુભવી હશે કે ત્યારે તમારા હાર્ટબીટ છે વધી જાય છે, હૃદયના સ્પંદન વધી જાય છે, શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય છે, પરસેવો વળવા મળે છે, રૂવાટી ઊભી થઈ જાય છે. તો આવી કોઈ પણ પરિસ્થિતિ હશે કે તમારા શરીરને ત્યારે એ પરિસ્થિતિ સામે શું કરે છે, હેન્ડલ કરે છે, એ પરિસ્થિતિ સામે તમને બચાવે છે. એવું ઉદાહરણ કોઈ પણ લઈ શકો કે તમે ચાલતા ચાલતા જાઓ છો અને કોઈ કૂતરું પાછળ પડે છે, તો તમારે એ પરિસ્થિતિ સામે લડવા માટે એ કૂતરાને મારવા નથી મળવાનું, ત્યાંથી તમારે ભાગવાનું છે. તો તમારી અંદર
આપોઆપ આ એડ્રીનાલિનનો સ્ત્રાવ સ્ટાર્ટ થઈ જશે અને એના કારણે તમારો જે શ્વસન દર છે એ વધી જશે, ત્યારબાદ હૃદયના સ્પંદન વધી જશે, તમારી અંદર એટીપી નું સંશ્લેષણ કેવું થાય છે, વધી જાય છે, એટીપી વધારે વપરાવા મળશે. તો એટીપી બનાવવા માટે તમારે ગ્લુકોઝની જરૂર પડશે. તો આપણા શરીરની અંદર જે ગ્લાયકોજન સ્વરૂપે જે ગ્લુકોઝનું સ્ટોરેજ થયેલું છે, એ ગ્લાયકોજનનું વિઘટન થઈ શું બનવા મળશે, ગ્લુકોઝ. અને એ ગ્લુકોઝનો ઉપયોગ કોષો કરશે એટીપી બનાવવા. એ એટીપી વડે તમારી ક્રિયા કોઈ પણ કેવી થાય છે, ઝડપી થાય છે. એટલે કે આવી કોઈ પરિસ્થિતિ હોય, લડોયા ભાગો અથવા તો કટોકટીનો સમય હોય, તો એ સમયે આ એડ્રિનલ મજ્જકમાંથી એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય છે. કોનો સ્ત્રાવ થાય છે, એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય છે. તો એના કારણે આપણા શરીરની અંદર કેવા કેવા ફેરફારો જોવા મળે છે, તો એમાં પેલું તો ચપળતામાં શું થાય છે, વધારો થાય છે, આપણે વધારે એક્ટિવ થઈ જઈએ છીએ. ત્યારબાદ બીજું શ્વસન દરમાં શું થશે, વધારો, કારણ કે ગ્લુકોઝનું વિઘટન કરવું હોય, એટીપી મેળવવું હોય, તો તમને ખબર છે કે એને ઓક્સિજનની જરૂર પડશે, તો જારક શ્વસન થશે ને વધારે આપણે એટીપી બનાવી શકશું. તો વધારે ઓક્સિજન માટે શ્વાસોશ્વાસની ક્રિયા કેવી કરવી પડશે, ઝડપી કરવી પડશે. કે શ્વસન દરમાં પણ શું થશે, વધારો થશે. હવે બધાય કોષો સુધી એ ઓક્સિજન પહોંચાડવો, કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવો, તો એના માટે પણ શેની જરૂર પડશે, જે હૃદયનું પરિવહન છે, રુધિરનું પરિવહન, એને પણ વધારવા માટે હૃદયના સ્પંદનમાં આપણા ધબકારા પણ કેવા થશે, વધશે. હૃદયના સ્પંદન પણ કેવા થશે, વધશે. ત્યારબાદ પરસેવો વધુ પેદા થવો, ત્યારબાદ રૂવાટા ઉભા થવા. અને બીજું મેન કાર્ય કે આ બધી જરૂર શેના માટે પડે છે, કે આપણા શરીરની અંદર રહેલું જે ગ્લાયકોજન છે એનું વિઘટન પ્રેરે છે. કોણ, એડ્રીનાલિન અંતસ્ત્રાવ. અને એ ગ્લાયકોજનનું રૂપાંતરણ શેમાં કરે છે, ગ્લુકોઝમાં કરે છે. એ સિવાય કોઈ પ્રોટીન છે, ત્યારબાદ ચરબી છે, તેનું પણ શું કરે છે, વિઘટન. તમે આ ચેપ્ટર શ્વસન ચેપ્ટર ભણી ગયા છો, વનસ્પતિઓમાં શ્વસન, તો એની અંદર તમે જોયું છે કે આ ગ્લુકોઝ છે, પ્રોટીન છે, ચરબી છે, આ બધાનો સ્વાસ્થ્ય પદાર્થ તરીકે આપણો કોષ ઉપયોગ કરે છે અને એમાંથી શક્તિ મેળવે છે. તો આ ગ્લાયકોજનનું પણ શું કરે છે, વિઘટન કરે છે અને ગ્લુકોઝમાં ફેરવશે. તો એ ગ્લુકોઝ એ શ્વસન પરિપથની અંદર પ્રવેશ કરશે અને એનું સંપૂર્ણ વિઘટન થશે, જારક શ્વસન થશે. તો એમાંથી આપણને ટોટલ 38 જેટલા એટીપી મળે. ચેપ્ટર તમે સમજી ગયેલા છો, જે ઓલરેડી આપણે અહીંયા ચલાવેલું છે. તો અહીંયા જે એડ્રીનાલિન છે ક્યારે સ્ત્રાવ થશે, લડોયા ભાગો અથવા તો કટોકટીના સમયે. તમારે એ પરિસ્થિતિની સામે પહોંચી વળવા, આપણા શરીરનું સંતુલન જાળવવા માટે આ એડ્રીનાલિનનો સ્ત્રાવ થશે. પણ આવું સતત નથી રહેવાનું. એવું નથી કે તમે ઘરે પહોંચી ગયા, પરિસ્થિતિ ઓકે થઈ ગઈ, કે હજી સતત શ્વસન દર વધુ છે, પરસેવો વળવાનું ચાલુ છે, હૃદયના સ્પંદન વધુ છે, પણ હવે ફરીથી આ પરિસ્થિતિને આપણે નોર્મલ કરવા, ફરીથી શ્વાસોશ્વાસ જે આપણે 12 થી 16 વખત કરીએ છીએ 1 મિનિટમાં, એ ફરીથી લાવો, હૃદયના સ્પંદન 70 થી 75 ની વચ્ચે લાવવા. તો એ કાર્ય ફરીથી કોણ કરશે, નોરએડ્રીનાલિનનો સ્ત્રાવ થશે, જે સફળતામાં ઘટાડો કરશે, શ્વસન દરમાં ઘટાડો કરશે, સ્પંદનમાં ઘટાડો કરશે, પરસેવો ઓછો પેદા કરશે, રૂવાટા પણ કેવા થઈ જશે, નોર્મલ થઈ જશે. તો એડ્રીનાલિનના વિરુદ્ધનું કાર્ય કોણ કરે છે, નોરએડ્રીનાલિન. એટલા માટે આ બંને અંતસ્ત્રાવોને લડોયા ભાગો અંતસ્ત્રાવ પણ કહેવાય છે અને કટોકટી સમયના અંતસ્ત્રાવો પણ કહેવાય છે. કોઈ એવો એમસીક્યુ નીટમાં પણ પૂછાય કે નીચેનામાંથી કયા અંતસ્ત્રાવો કટોકટી સમયના છે અથવા તો લડોયા ભાગો અંતસ્ત્રાવો છે. તો એની અંદર આ બંને અંતસ્ત્રાવોના નામ યાદ રાખવાના છે, એડ્રીનાલિન અને નોરએડ્રીનાલિન. ઓકે, તો અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું એડ્રીનલ મજ્જક. ત્યારબાદ હજી આપણે એડ્રીનલ બાહ્યક સમજવાનું છે. આપણે મૂત્રપિંડ ઉપર જોયેલી જે આ એડ્રીનલ ગ્રંથિ છે, એડ્રીનલ ગ્રંથિની મધ્યમાં શું આવેલું હોય, કેટકોલેમાઇનનો સમૂહ, જેને આપણે કીધું એડ્રીનલ મજ્જક. ત્યારબાદ હવે આ જે બહારનો ભાગ છે એને કહીશું આપણે એડ્રીનલ બાહ્યક.
તો આ એડ્રિનલ બાહ્યકની વાત કરીએ તો એમાંથી કેવા પ્રકારના અંતઃસ્રાવોનો સ્ત્રાવ થાય છે, એની રચનામાં કેવા ભાગો જોવા મળે છે. તો જે એડ્રિનલ બાહ્યક છે એમાં તમે બહારથી અંદર તરફ જતા એમાં આપણને 3 સ્તરો જોવા મળે છે. કેટલા સ્તરો જોવા મળે છે? બહારથી અંદર તરફ જતા આપણને ટોટલ 3 સ્તરો જોવા મળે છે. 3 દિવાલ જોવા મળશે, 3 લેયર જોવા મળશે. તો પેલું જે સૌથી બહારનું સ્તર જોવા મળે છે એને કહેવાય ઝોના ગ્લોમેરુલોસા. જે સૌથી બહારનું સ્તર છે, સૌથી બહાર. ત્યારબાદ મધ્યમાં જે સ્તર જોવા મળે છે એને કહીશું ઝોના ફેસિક્યુલેટા, જે મધ્ય સ્તર છે. અને ત્રીજું સ્તર જે સૌથી અંદરનું સ્તર અને એડ્રિનલ મજ્જક સાથે જોડાયેલું છે એને કહીશું આપણે ઝોના રેટિક્યુલેરિસ. તો આ 3 સ્તર આપણને એડ્રિનલ બાહ્યકની દિવાલમાં જોવા મળે છે. સૌથી અંદરનું છે, ઉંદરની અંદર. સૌથી અંદરનું સ્તર છે. આ 3 દિવાલ 3 સ્તરો આપણને એડ્રિનલ બાહ્યકની બહારથી અંદર તરફ જતા તો સૌથી બહાર આપણને જોવા મળે છે ઝોના ગ્લોમેરુલોસા, ત્યારબાદ મધ્યમાં ઝોના ફેસિક્યુલેટા અને ત્રીજું જોવા મળે છે ઝોના રેટિક્યુલેરિસ. તો આ 3 સ્તરમાંથી ટોટલ કેટલા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે? 3 અંતઃસ્ત્રાવ. ટોટલ એડ્રિનલ ગ્રંથિમાંથી 5 અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. 2 અંતઃસ્ત્રાવ એડ્રિનલ મજ્જકમાંથી અને 3 અંતઃસ્ત્રાવ એડ્રિનલ બાહ્યકમાંથી. તો આ 3 અંતઃસ્ત્રાવો છે એને કોર્ટિકોઇડ્સ પણ કહેવામાં આવે છે. કારણ કે એની અંદર આપણે જોઈશું કે અંતઃસ્ત્રાવોનું તમે બંધારણ જુઓ તો એ 3 ની અંદર તમને કીટોન સમૂહ જોવા મળશે. તો વારાફરતી 3 સ્તરની વાત કરીએ કે એનું કાર્ય શું છે, કેવા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. તો પહેલું સ્તર જોવા મળે છે આપણને ઝોના ગ્લોમેરુલોસા, જે સૌથી બહારનું છે. એની અંદરથી જે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે કેવા પ્રકારના છે? કોર્ટિકોઇડ્સ તો છે પણ એને કહેવાય છે મિનરેલો કોર્ટિકોઇડ્સ. કેવા પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે? મિનરેલો કોર્ટિકોઇડ્સ. અને એનું કાર્ય આ ઝોના ગ્લોમેરુલોસામાંથી જે મિનરેલો કોર્ટિકોઇડ્સ પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે એનું કાર્ય આપણા શરીરની અંદર પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ નું શું કરે છે? સંતુલન કરે છે. મિનરેલો કોર્ટિકોઇડ્સ નું કાર્ય આપણા શરીરની અંદર પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ નું સંતુલન કરે છે. તો એ સંતુલન કઈ રીતે કરે છે? તો એ અસર કરે છે મૂત્રપિંડ નલિકા ઉપર. મૂત્રપિંડની અંદર જે લાખોની સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય છે, આપણા રુધિરનું ગાળન કરી મૂત્રનું નિર્માણ કરે છે. તો આ મૂત્રપિંડ નલિકામાંથી જે સોડિયમ અને જે પાણી છે, સોડિયમ અને પાણીનું પુનઃ શોષણ કરાવે છે. અને એ સિવાય બીજું કઈ અસર કરે છે? તો પોટેશિયમ અને ફોસ્ફેટનું શું કરાવે છે? ઉત્સર્જન કરાવે છે, આપણા શરીરની બહાર નિકાલ કરાવે છે. તો આ બંને દ્વારા એ મૂત્રપિંડ નલિકા ઉપર અસર કરે છે મિનરેલો કોર્ટિકોઇડ્સ, અને આપણા શરીરનું દેહજળનું પ્રમાણ જાળવે છે, એમ પણ કહી શકીએ. પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ નું શું કરાવે છે? સંતુલન કરાવે છે. ત્યારબાદ બીજું સ્તર આપણને જોવા મળે છે જેનું નામ છે ઝોના ફેસિક્યુલેટા. બીજું સ્તર છે ઝોના ફેસિક્યુલેટા. તો આ જે મધ્ય સ્તર છે એમાંથી જે અંતઃસ્ત્રાવ જે કોર્ટિકોઇડ્સ નો સ્ત્રાવ થશે એને કહેવાય છે ગ્લુકોકોર્ટિકોઇડ્સ. અહીંયા મિનરલ્સ એટલે કે મિનરેલો એટલે શબ્દ આપ્યો કારણ કે એની અસર કંઈક પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ ને લગતી છે. અહીંયા ગ્લુકોઝ શબ્દ એટલા માટે આવ્યો કારણ કે ગ્લુકોઝ ને લગતી કંઈક ક્રિયા સાથે સંકળાયેલું છે. તો આ જે ગ્લુકોકોર્ટિકોઇડ્સ છે એ કેવા કાર્યો કરે છે આપણા શરીરની અંદર એની વાત કરીએ
તો એ કાર્બોદિતનું જે ચયાપચય છે, કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ, કાર્બોદિતનું ચયાપચય સાથે સંકળાયેલ છે. અથવા તો બીજી એક પ્રક્રિયા છે ગ્લુકોનિયોજિનેસિસ. ગ્લુકોનિયોજિનેસિસ એટલે થશે ગ્લાયકોજનનું રૂપાંતરણ જે ગ્લુકોઝમાં થાય છે એને ગ્લુકોનિયોજિનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. જે આગળ જે એડ્રિનલ મંજકમાંથી જે સ્ત્રાવ થતો હતો એડ્રિનાલિન, એને ગ્લાયકોજનનું રૂપાંતરણ શેમાં કર્યું હતું? ગ્લુકોઝમાં. તો આ જે પ્રક્રિયા છે કે ગ્લાયકોજનનું રૂપાંતરણ ગ્લુકોઝમાં થાય છે એને ગ્લુકોનિયોજિનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે લિપોલાઇસિસ છે, લિપિડનું જે અપચય થાય છે, વિઘટન થાય છે એટલે કે લિપોલાઇસિસ. ત્યારબાદ પ્રોટીયોલાઇસિસ એટલે કે પ્રોટીનનું વિઘટન કરે છે. તો આવી બધી ક્રિયાઓ સાથે સંકળાયેલું છે. આ સિવાય બીજી પણ કેટલીક ક્રિયાઓ કરે છે, જેવું કે હૃદય અને મૂત્રપિંડ, એની ક્રિયાનું પણ શું કરે છે? નિયંત્રણ કરે છે. ત્યારબાદ એન્ટી ઇન્ફ્લામેટરી એટલે કે સોજાની પ્રતિક્રિયામાં, કોઈ જગ્યા આપણને સોજો આવી ગયો તો એની પ્રતિક્રિયામાં સોજાને દૂર કરવા માટે આ ગ્લુકોકોર્ટિકોઇડ્સનો શું થાય છે? સ્ત્રાવ થાય છે. એટલે કે સોજાની પ્રતિક્રિયામાં સ્ત્રાવ થાય, અથવા તો એને ઇંગ્લિશમાં એન્ટી ઇન્ફ્લામેટરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ એમ પણ કહી શકીએ કે જે આરબીસી છે એટલે કે રક્તકણ, આરબીસી ના ઉત્પાદનને પણ શું કરે છે? પ્રેરે છે. તો એટલા કાર્યો આપણે યાદ રાખવાના છે ગ્લુકોકોર્ટિકોઇડ્સના. અને ત્રીજું સ્તર આપણને સૌથી અંદરનું જે જોવા મળે છે એને કહીએ છીએ આપણે ઝોના રેટિક્યુલેરિસ. ત્રીજું સ્તર આપણને એડ્રિનલ ગ્રંથિનું જોવા મળે છે, એડ્રિનલ બાહ્યકનું જોવા મળે છે, જેનું નામ છે ઝોના રેટિક્યુલેરિસ. તો આ ત્રણ સ્તરો, એમાં સૌથી અંદરનું સ્તર એડ્રિનલ બાહ્યકનું કયું છે? ઝોના રેટિક્યુલેરિસ. એની અંદરથી જે અંતઃસ્ત્રાવોનો જે કોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ થાય છે એનું નામ છે સેક્સ કોર્ટિકોઇડ્સ. તો અહીંયા એક શબ્દ આવે છે સેક્સ એટલે કે જાતિ, એટલે કે જે આપણા જાતીય અંતઃસ્ત્રાવો છે એને લગતા કંઈક અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. અથવા તો આને એન્ડ્રોજેનિક, એને એન્ડ્રોજેનિક સ્ટેરોઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, શેના માટેના? કઈ એક્ઝામ માટે? બોર્ડ કે સેકન્ડ એક્ઝામ? ઓકે, તો જે ઝોના રેટિક્યુલેરિસ છે, જે એડ્રિનલ બાહ્યકનું સૌથી અંદરનું સ્તર છે, જેને કહીએ છીએ આપણે સેક્સ કોર્ટિકોઇડ્સ, જેમાંથી જે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે કેવા પ્રકારના હોય? સેક્સ કોર્ટિકોઇડ્સ, અથવા તો એને એન્ડ્રોજેનિક સ્ટેરોઇડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે અંતઃસ્ત્રાવ છે એ કોઈ જાતીય ગુણ, જાતીય લક્ષણોને લગતા અસરો કરે છે, એટલા માટે એને સેક્સ કોર્ટિકોઇડ્સ કીધું. તો એની અસર જે યૌવનારંભ થાય છે, યૌવનારંભ અથવા તો કિશોરાવસ્થા કહીએ છીએ, મુગ્ધાવસ્થા કહીએ છીએ એને, અથવા તો એને આપણે તરુણાવસ્થા પણ કહીએ છીએ. તો આ તરુણાવસ્થા છે એ દરમિયાન શરીરની ઉપર અથવા તો ચહેરા પર, શરીર પર જે વાળ ઉગે છે, વાળ ઉગવાના શરૂઆત થાય છે, જે વાળની વૃદ્ધિ થાય છે, એ શરૂઆત કોણ કરાવે છે? આ સેક્સ કોર્ટિકોઇડ્સ. અથવા તો પ્યુબિક વાળ છે, પ્યુબિક વાળ એટલે કે પ્રજનન તંત્રની આસપાસના જે વાળ છે, આ બધા વાળની વૃદ્ધિ કોણ કરાવે છે? સેક્સ કોર્ટિકોઇડ્સ. ત્યારબાદ હવે જો આ એડ્રિનલ બાહ્યક છે, એડ્રિનલ બાહ્યકના જે અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવોનું સ્ત્રાવ અને સંશ્લેષણમાં શું થાય? ઘટાડો થાય.
એડ્રિનલ બાહ્યકના જે અંતઃસ્ત્રાવો છે એના સ્ત્રાવ અને સંશ્લેષણમાં ઘટાડો થાય, એના કારણે જે રોગ થાય છે એને એડિશન્સ રોગ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એડિશન્સ રોગ. કારણ કે એના અંતઃસ્ત્રાવોના સ્ત્રાવ અને સંશ્લેષણમાં જો ઘટાડો થશે તો શરીર ઉપર કેવી કેવી અસરો જોવા મળે? થાક લાગવો, ત્યારબાદ નબળાઈ, જે ચયાપચય પ્રક્રિયા છે એ અવરોધાય છે. તો આવી બધી અસરો શેની અંદર જોવા મળે આપણને? એડિશન્સ રોગ અથવા તો એડિશન રોગ પણ કહી શકાય. કેટલીક બુકમાં અલગ અલગ લખ્યું, કેટલાકમાં સન્સ લખ્યું છે, કેટલાકમાં ખાલી સન લખ્યું છે. તો બંને રોગ એક જ છે, જે એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવો, એડ્રિનલ બાહ્યકના જો અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ અને સંશ્લેષણમાં શું થાય? ઘટાડો થાય. એના કારણે જે આ રોગ જોવા મળે છે એને કહીશું આપણે એડિશન્સ રોગ. શેખ ભાઈ મેં એને વાત કરી દીધી છે, આજે જ વાત કરી હજી એકવાર. એટલે તારે કામ શું હતું એ કેમેસ્ટ્રીના લેક્ચરનું? ક્યાં મૂકવાનો છે? આ એપ્લિકેશન ઉપર નથી એમ? ટોપિક કોઈ કટ થઈ ગયેલો છે એવું છે? કયા ટોપિક નો લેક્ચર? ખાલી ટોપિક લખી દે એટલે હું વાત કરી દઉં છું. ત્યારબાદ વાત કરીએ માસ્ટર ક્લાસ. તો ધોરણ 9, 10 અને 11, 12 કોમર્સના લાઈવ માસ્ટર ક્લાસ યુથ વિદ્યાકુલમાં ચાલે છે. જો આગામી ગુજરાત બોર્ડની એક્ઝામમાં તમે સારો એવો સ્કોર કરવા માંગતા હોય, યુથ વિદ્યાકુલના લાઈવ માસ્ટર ક્લાસની અંદર જોઈન થવા માંગતા હોય, તો અહીંયા જે તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે 9924444540 ઉપર કોન્ટેક્ટ કરી તમે માસ્ટર ક્લાસ અંગેની માહિતી મેળવી શકો છો. ઓકે, ચાલ વાત કરી દઈશું. ત્યારબાદની જે ગ્રંથિ આવે છે સ્વાદુપિંડ. તો આ જે સ્વાદુપિંડ છે તમે ચેપ્ટર નંબર 16 ની અંદર પણ ભણો છો ને અહીંયા પણ આવી. શું કામ? કારણ કે સ્વાદુપિંડ ગ્રંથિ છે એ બહિર્સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી બંને તરીકે કાર્ય કરે છે. બહિર્સ્ત્રાવી તરીકે કોનો સ્ત્રાવ કરે છે? પાચક રસોનો સ્ત્રાવ કરે છે. પાચક રસ એટલે કે સ્વાદુ રસ, જે પક્વાશયની અંદર ઠલવાય છે. જે ઓલરેડી આપણે બહિર્સ્ત્રાવ તરીકે સ્વાદુ રસની અંદર કઈ કઈ વસ્તુ આવેલી હોય એ બધી વાત આપણે ચેપ્ટર નંબર 16 ની અંદર પાચન અને અભિશોષણ ની અંદર સમજી ગયા છે કે એની અંદર કેવા કેવા પ્રકારના ઉત્સેચકો આવેલા હોય, જે ખોરાક ઉપર કેવી અસર કરે છે. પણ આ પ્રકરણની અંદર આપણે અંતઃસ્ત્રાવી તરીકે કઈ રીતે કાર્ય કરે છે એની વાત કરવાની છે. તો તમે સ્વાદુપિંડ ગ્રંથિની અંતસ્થ રચના જોવો છો તો એની અંદર આપણને જોવા મળે છે સ્વાદુપિંડ પુટિકાઓ. શું જોવા મળે છે? સ્વાદુપિંડ પુટિકાઓ. સ્વાદુપિંડની તમે અંતસ્થ રચના જોવો તો એની અંદર આપણને જોવા મળે સ્વાદુપિંડ પુટિકાઓ. અને એ પુટિકાઓની વચ્ચે આવેલા હોય કેટલાક કોષોનો સમૂહ. એ પુટિકાઓની વચ્ચે કેટલાક કોષોનો સમૂહ આવેલો હોય જેને લેંગરહાન્સના કોષપુંજ તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવાય? લેંગરહાન્સના કોષપુંજ. પુંજ એટલે કે સમૂહ. તો આ જે લેંગરહાન્સના કોષપુંજ છે એટલે કે આ કોષોનો સમૂહ છે એની સંખ્યાની વાત કરીએ તો એ 1 થી 2 મિલિયન જેટલા આવેલા હોય. કેટલા આવેલા હોય? 1 થી 2 મિલિયન એટલે કે 10 થી 20 લાખ જેટલા કોષો એ સ્વાદુપિંડની અંદર આવેલા હોય. તો એટલા બધા કોષો છે છતાં પણ એ સ્વાદુપિંડનો ફક્ત 1 થી 2% જેટલો જ ભાગ રોકે છે. 10 થી 20 લાખ જેટલા કોષો આવેલા છે છતાં પણ એ સ્વાદુપિંડનો ફક્ત 1 થી 2% જ ભાગ રોકે છે ને બાકી બધા બીજા ભાગમાં સ્વાદુપિંડ પુટિકાઓ ને એ બધી વસ્તુ આવેલી છે. પણ અહીંયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કોણ કરે છે? આ લેંગરહાન્સના કોષપુંજ. એની અંદર અલગ અલગ પ્રકારના કોષો આવેલા હોય. કેટલાક કોષો આવેલા છે એને કહીશું આપણે આલ્ફા કોષ,
ત્યારબાદ બીટા કોષ અને ડેલ્ટા કોષ. પણ આપણે અહીંયા એનસીઆરટી પ્રમાણે આલ્ફા અને બીટા બંને કોષો કઈ રીતે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે એની વાત કરેલી છે. તો પહેલા વાત કરીએ આપણે આલ્ફા કોષ વિશે. પહેલો કોષ આવે છે આલ્ફા કોષ. તો આલ્ફા કોષમાંથી કેવા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે જેનું નામ છે ગ્લુકાગોન. ગ્લુકાગોન અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ. ગ્લુકાગોન અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ શેમાંથી થાય છે? આલ્ફા કોષ, જ્યાં લેંગરહેન્સના કોષપુંજની અંદર આવેલો છે. તો આ જે ગ્લુકાગોન છે એનું કાર્ય શું છે? તો એ ગ્લુકોનિયોજિનેસિસ નું કાર્ય કરે છે. ગ્લુકોનિયોજિનેસિસ. જે ઓલરેડી આ શબ્દ આગળની ગ્રંથિમાં આવી ગયો કે ગ્લુકોનિયોજિનેસિસ એટલે શું થાય? તો એ ગ્લાયકોજનનું રૂપાંતરણ. ગ્લાયકોજનનું રૂપાંતરણ શેમાં કરે છે? ગ્લુકોઝમાં કરે છે. તો આ અંતઃસ્ત્રાવ કઈ રીતે ગ્લુકોનિયોજિનેસિસ કરે છે એટલે કે ગ્લાયકોજનનું રૂપાંતરણ ગ્લુકોઝમાં કઈ રીતે કરે છે? તો આ ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ કોના ઉપર અસર કરે છે? યકૃતના કોષ ઉપર. અને એના ઉપર જે અસર કરે છે આ પ્રક્રિયા કરાવે છે જેનું નામ છે ગ્લુકોનિયોજિનેસિસ. અને એ ગ્લાયકોજનનું રૂપાંતરણ શેમાં કરાવે છે? ગ્લુકોઝમાં. અને આ ગ્લુકોઝ શેમાં ભળે છે? રુધિરમાં ભળે છે. અને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ કેવું કરાવે છે? વધારે છે. ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારતો હોવાથી એ અંતઃસ્ત્રાવને કયા નામે ઓળખવામાં આવશે? હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ કહેવાય. ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે એટલા માટે આપણે એને કીધું હાઇપરગ્લાયસેમિક. આપણે આગળ એક અંતઃસ્ત્રાવ જોયો તો ટીસીટી અને પેરાથાઇરોઇડ હોર્મોન. પેરાથાઇરોઇડ હોર્મોન છે રુધિરની અંદર કેલ્શિયમનું પ્રમાણ શું કરાવે છે? વધારે છે. એટલા માટે એને હાઇપરકેલ્સેમિક કીધું. તો આ અંતઃસ્ત્રાવ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે એટલા માટે એને કહીશું આપણે હાઇપરગ્લાયસેમિક. અને સતત જો ગ્લુકોઝનું પ્રમાણ વધતું જશે અને એ પરિસ્થિતિ જે ઊભી થાય છે એને હાઇપરગ્લાયસેમિયા કહેવાય. શું કહેવાય? હાઇપરગ્લાયસેમિયા તરીકે એને ઓળખવામાં આવે છે. જે પરિસ્થિતિ ઊભી થઈ એને કહેવાય હાઇપરગ્લાયસેમિયા. અને જે અંતઃસ્ત્રાવ છે એને કહીશું આપણે હાઇપરગ્લાયસેમિક. વેલકમ બેટા, ગુડ ઇવનિંગ, નમસ્કાર. ઓકે, તારે લેટ થઈ ગયું, મારે વહેલું થઈ ગયું. તો થોડોક પાછળનો લેક્ચર જોઈ લેજે. આગળ એક ગ્રંથિ ચાલી ગઈ છે જેનું નામ છે એડ્રિનલ ગ્રંથિ. ઓકે, અત્યારે અહીંયા વાત કરીએ છીએ આપણે સ્વાદુપિંડ ગ્રંથિ વિશે, જે બહિર્સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી બંને પ્રકારની છે. પણ અહીંયા આપણે વાત કરીએ છીએ કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ રીતે કઈ રીતે કાર્ય કરે છે. તો સ્વાદુપિંડનો આડછેદ લઈએ તો એની અંતઃરચના જોઈએ તો એની અંદર આપણને જોવા મળે સ્વાદુપિંડ પુટિકાઓ અને કેટલાક કોષોનો સમૂહ જેને કહેવાય લેંગરહેન્સના કોષપુંજ. તો આ લેંગરહેન્સના કોષપુંજ છે એ કોષોની સંખ્યા 1 થી 2 મિલિયન જેટલા સ્વાદુપિંડની અંદર આવેલા હોય. એટલે કે 10 થી 20 લાખ જેટલા લેંગરહેન્સના કોષો એ સ્વાદુપિંડની અંદર આવેલા હોય. એટલા બધા કોષો છે છતાં પણ એ સ્વાદુપિંડનો ફક્ત 1 થી 2% જેટલો ભાગ રોકે છે. અને આ કોષપુંજની અંદર અલગ અલગ 3 પ્રકારના કોષો આવેલા હોય, આલ્ફા, બીટા અને ડેલ્ટા કોષ. તો પહેલા વાત કરીએ કે આલ્ફા કોષમાંથી કેવા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. તો આલ્ફા કોષમાંથી સ્ત્રાવ થાય છે ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ, જે યકૃત ઉપર જઈ અસર કરે છે અને એક પ્રક્રિયા કરાવે છે જેનું નામ છે ગ્લુકોનિયોજિનેસિસ. ગ્લુકોનિયોજિનેસિસ એટલે કે આપણા શરીરની અંદર જે સંગ્રહ પામેલો ગ્લુકોઝ છે કયા સ્વરૂપે હોય? ગ્લાયકોજન સ્વરૂપે. પ્રાણીઓ ગ્લુકોઝનો સંગ્રહ કયા સ્વરૂપે કરે? ગ્લાયકોજન સ્વરૂપે કરે. અને વનસ્પતિઓ ગ્લુકોઝનો સંગ્રહ કયા સ્વરૂપે કરે? સ્ટાર્ચ સ્વરૂપે કરે, જે પોલિસેકેરાઇડ છે. તો આપણા શરીરની અંદર જે ગ્લાયકોજન સ્વરૂપે ગ્લુકોઝ રહેલો છે એનું વિઘટન કરશે અને શેમાં રૂપાંતરણ કરશે? ગ્લુકોઝમાં. આ કોણ કરાવે છે? ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ. તો આ ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ ગ્લાયકોજનનું રૂપાંતરણ ગ્લુકોઝમાં કરાવે છે અને એ ગ્લુકોઝ શેમાં આવે છે? રુધિરમાં આવે છે, જેથી રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ કેવું થાય છે? વધે છે.
તો આ અંતઃસ્ત્રાવ ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે એટલા માટે એને હાઇપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ કહેવાય. અને એના કારણે જે પરિસ્થિતિ ઊભી થાય છે એને કહેવાય હાઇપરગ્લાયસેમિયા, જે પરિસ્થિતિનું નામ છે. અને આ જે વધુ પ્રમાણ એના કારણે જે રોગ થાય છે, હાઇપરગ્લાયસેમિયાના કારણે જે રોગ થાય છે એને કહેવાય ડાયાબિટીસ મેલિટસ, અથવા તો એને સાદી ભાષામાં તમને મધુપ્રમેહ પણ તમે કહો છો. તો એટલું વસ્તુ તમારે યાદ રાખવાની છે આલ્ફા કોષ વિશે. ત્યારબાદ બીજો કોષ આપણને જોવા મળે છે બીટા કોષ. તો આ બીટા કોષમાંથી જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે જેનું નામ છે ઇન્સ્યુલિન, જે અંતઃસ્ત્રાવનું નામ છે, જે શેમાંથી સ્ત્રાવ પામે છે? બીટા કોષ. લેંગરહેન્સના કોષપુંજમાં આવેલા બીટા કોષમાંથી ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. તો આ અંતઃસ્ત્રાવના કાર્યની વાત કરીએ તો આ કયું કાર્ય કરે છે? જે ગ્લુકાગોનથી વિરુદ્ધ કાર્ય કરે છે. એટલે કે એ શું કરાવે છે? ગ્લાયકોજિનેસિસ. કયું કાર્ય કરે છે? ગ્લાયકોજિનેસિસ. ગ્લાયકોજિનેસિસ એટલે શું થશે કે ઇન્સ્યુલિન ગ્લુકોઝનું રૂપાંતરણ શેમાં કરશે? ગ્લાયકોજનમાં કરશે. ગ્લુકોઝનું રૂપાંતરણ શેમાં કરશે? ગ્લાયકોજનમાં કરશે. એટલે કે રુધિરમાં રહેલો જે ગ્લુકોઝ છે ફરીથી એને શેમાં ફેરવી જશે? ગ્લાયકોજનમાં. તો આ કઈ રીતે કરે છે? તો આ ઇન્સ્યુલિન કોના ઉપર જે અસર કરશે? યકૃત અને મેદપૂર્ણ પેશી ઉપર છે. અને આ બંને પેશી કઈ પ્રક્રિયા કરશે? ગ્લાયકોજિનેસિસ, એટલે કે ગ્લુકોઝ જે રુધિરમાં રહેલો જે ગ્લુકોઝ છે એનું રૂપાંતરણ ફરીથી કેમાં કરાવશે? ગ્લાયકોજનમાં. તો આ ઇન્સ્યુલિનને કાર્ય કયું કર્યું કે રુધિરની અંદર, રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ શું કરાવે છે? ઘટાડે છે. હવે આ અંતઃસ્ત્રાવ રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે અને ગ્લુકાગોન છે રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ શું કરે છે? વધારે છે. તો ઇન્સ્યુલિન ઘટાડે છે તો એ અંતઃસ્ત્રાવને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એને કહીશું આપણે હાઇપોગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ. હાઇપો એટલે કે ઘટાડવું, હાઇપોગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ. અને આ પરિસ્થિતિને કહીશું આપણે હાઇપોગ્લાયસેમિયા. પરિસ્થિતિને શું કહીશું આપણે? હાઇપોગ્લાયસેમિયા. પડે છે ખબર? સાવ સિમ્પલ વસ્તુ છે. ખાલી અંતઃસ્ત્રાવના નામ યાદ રાખો, બંને એકબીજાની વિરુદ્ધ કાર્ય કરે છે. ત્યારબાદ ત્રીજા કોષ આપણને કયા જોવા મળે છે? ડેલ્ટા કોષ, જે એનસીઈઆરટી માં નથી આપેલું. આ ડેલ્ટા કોષ સ્ત્રાવ કરે છે સોમેટોસ્ટેટિન અંતઃસ્ત્રાવનો. સોમેટોસ્ટેટિન અંતઃસ્ત્રાવ. તો આ સોમેટોસ્ટેટિન અંતઃસ્ત્રાવનું કાર્ય એક જ લાઈનમાં યાદ રાખવાનું છે કે કાર્ય જે આપણા શરીરની અંદર જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવને શું કરે છે? અવરોધે છે. પિટ્યુટરી ગ્રંથિનો જે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી આ જીએસ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, પણ એને અવરોધવાનું કાર્ય કોણ કરે છે? સોમેટોસ્ટેટિન, જે જેમાંથી સ્ત્રાવ પામે છે? લેંગરહેન્સના કોષપુંજમાં આવેલા ડેલ્ટા કોષમાંથી. ઓકે, તો એટલી વસ્તુ આપણે સ્વાદુપિંડ ગ્રંથિ વિશે યાદ રાખવાની છે. ક્લિયર થાય છે અહીંયા સુધી? યસ ઓર નો? ફટાફટ આન્સર આપો. આના પછી અત્યારે જ ફિઝિક્સનો લેક્ચર છે થોડીક જ વારમાં. ઓકે, તો આજે અહીંયા સુધી રાખશું. કાલે ફરીથી નવી ગ્રંથિ સાથે મળીશું. ત્યાં સુધી બધાને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.